એ સિલેક્ટરોએ જ ત્યાં હાજર રહેવું અને એ સિલેક્ટરને જ પ્રવેશ આપવામાં આવશે. અન્ય ફળિયાના વ્યક્તિઓને મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં. અને આપ સૌ જાણો છો કે માંગરોળ સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજની જે બોડીની પૂર્ણાહુતિ થઈ અને નવી બોડી રચાવા જઈ રહી છે તેની અંદર સિલેક્ટર પ્રથા દ્વારા એક આગેવાનને સિલેક્શન કરી અને સમાજની અંદર આપણે મોકલવાના છે. એના માટે કરી અને કયા પ્રકારના આગેવાનો હોવા જોઈએ, ત્યાર પછી ખરેખર સિલેક્ટર પ્રથા શું છે, આ તમામ બાબતોના અગાઉ બંને વિડીયોમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજના વિડીયોની અંદર ખાસ એ અપડેટ આપવું છે કે જે કુર્રા પ્રથા છે કે અલગ અલગ જે ફળિયાઓ છે એ ફળિયાઓનો બધો એક સાથે કુર્રા થશે કે પછી અલગ અલગ દિવસે કુર્રા થશે. હવે મિત્રો ઘણા બધા પ્રકારની અગવડતા હોય, ઘણા બધા પ્રકારની મર્યાદાઓ હોય. એ મર્યાદાઓને ધ્યાનમાં રાખી અને એક જ દિવસે બધા જ ફળિયાઓના કુર્રા કરવામાં નહીં આવે. એના માટે કરી અને એક અલગ અલગ દિવસો નક્કી કરી દીધેલા છે કે ભાઈ આ તારીખે આ ફળિયાના કુર્રા કરવામાં આવશે. એમાંથી જે નામ નીકળશે એ સિલેક્ટર તરીકે જશે અને એ સિલેક્ટર એક સારા આગેવાનને પોતાની ફરજ સમજી અને મોકલશે. હવે મિત્રો ખાસ એ બાબત જણાવવાની છે કે જે આગેવાન મોકલવામાં આવી રહ્યા છે એના પહેલા જે સિલેક્ટરનું જે કામ છે એ ખૂબ જ પડકારરૂપ સાબિત થવાનું છે આ વખતે, કે સિલેક્ટરે બધી જ બાબતોનો ખ્યાલ રાખી અને એક આગેવાનને સિલેક્ટ કરવાના છે. એ પછીની બાબતો છે, પરંતુ સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ માંગરોળ ઘાંચી જમાતખાના ગુલઝાર ચોક અને માંગરોળ જિલ્લો જુનાગઢ જાહેરાત. આથી સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ તરફથી જાણ કરવામાં આવે છે કે સિલેક્ટર તરીકે નામની નોંધણી કરેલ છે તેમને ફોર્મ મુજબ રોજ રાત્રે 10 કલાકે નીચે મુજબ તારીખે હાજર રહેવા વિનંતી છે. નંબર 1 કે ગુજરાતી ફળિયાના કુર્રા કરવામાં આવશે કઈ તારીખે, તો કે 22/4/2026 બુધવારના રોજ એમને કુર્રા કરવામાં આવશે. ત્યાર પછી પટેલ ફળિયા તારીખ 23/4/2026 ગુરુવારના રોજ આવશે. ત્યાર પછી ત્રીજું કાલવાત ફળિયા, જેની અંદર તારીખ 26/4/2026 રવિવારના રોજ કરવામાં આવશે. એટલે કે 22, 23 અને 24, 25 બે દિવસ નહીં કરવામાં આવે, 26 કરવામાં આવશે. ઇબ્રાહિમ ફળિયાની અંદર 29/4/2026 બુધવારના રોજ. નૂર ફળિયામાં 30/4/2026 ગુરુવારના રોજ. અબુબકર ફળિયામાં તારીખ 1/5/2026 શુક્રવાર 29 ગેપ નથી. ત્યાર પછી પહેલી તારીખ. દાતાર મંજિલ ફળિયાની અંદર 2/5/2026 શનિવારે કરવામાં આવશે અને હુસેનાબાદ ફળિયામાં 3/5/2026 રવિવારના રોજ આ કુર્રા કરવામાં આવશે. નોંધ, ફળિયા મુજબ સિલેક્ટરને જ પ્રવેશ આપવામાં આવશે. હવે માની લો કે એક ફળિયાની અંદર ગુજરાતી ફળિયામાં ત્યાં હું સ્થળ પર બધા જ કુર્રા સમયે હાજર રહેવાનો છું. તમામ જે કોઈ પણ અપડેટ હશે એ તમારા સમક્ષ હું રજૂ કરતો રહીશ. ચેનલ પર બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને માંગરોળના ઘરે ઘર સુધી પહોંચતી કરી દેજો, જેથી કરીને જે કોઈ પણ અપડેટ છે એ તમારા સુધી મળી રહે અને તમે પણ એક સમાજના ઉત્થાન માટે, સમાજની પ્રગતિ માટે સારામાં સારો ફાળો આપી શકો, ઘરે બેસીને પણ. આપણા સૌની, તમામની કંઈક ને કંઈક આપણા સમાજ પ્રત્યે, આપણા શહેર પ્રત્યે, આપણા ગામ પ્રત્યે અને આપણા જિલ્લા પ્રત્યે, આપણા રાજ્ય પ્રત્યે અને આપણા દેશ પ્રત્યે આપણા તમામની કંઈક ને કંઈક ફરજ આવે છે અને એ ફરજ નિભાવવી તમામની ફરજમાં આવે છે. હવે મિત્રો ખાસ એ બાબત જણાવી દઉં કે ગુજરાતી ફળિયા છે. હવે ગુજરાતી ફળિયાની અંદર 92 વ્યક્તિઓ સિલેક્ટર તરીકે આવ્યા છે. હવે આ 92 જે સિલેક્ટર તરીકે આવ્યા છે એટલે કે એને ફોર્મ ભર્યા છે, હજુ કુર્રા થયા નથી કે એમનું સિલેક્ટરમાં નામ નીકળ્યું નથી. તો આ જે 92 વ્યક્તિએ જ હાજર રહેવું, એ ફળિયાના અન્ય વ્યક્તિઓએ હાજર રહેવું નહીં, કારણ કે ત્યાં વધારે ઘસારો થાય, સાચવણમાં અગવડતા પડે, ઘણી બધી અગવડતાઓનો સામનો કરવો પડે. એના કરતા બેટર કે જે 92 સિલેક્ટરો છે એ સિલેક્ટરોએ જ ત્યાં હાજર રહેવું અને એ સિલેક્ટરને જ પ્રવેશ આપવામાં આવશે.
અન્ય ફળિયાના વ્યક્તિઓને, માની લો કે ગુજરાતી ફળિયા છે અને પટેલ ફળિયામાંથી સિલેક્ટર ગયા છે, તો એ પટેલ ફળિયાનો અલગ દિવસ એક નક્કી કરેલો છે. કાલવાત ફળિયા છે તો કાલવાત ફળિયાનો અલગ દિવસ નક્કી કરેલો છે. અબુબકર ફળિયા છે, દાતાર મંજિલ ફળિયા છે, તો એનો અલગ અલગ દિવસ નક્કી કરેલો છે. જે ફળિયાના જે સિલેક્ટરો છે એ સિલેક્ટરોએ એ તારીખે ત્યાં આવવું, અન્ય વ્યક્તિઓએ ત્યાં પ્રવેશ કરવો નહીં, અને એ પ્રમાણે એમના કુર્રા કરવામાં આવશે. કુર્રા પ્રથા આખી મેં સમજાવી દીધી છે કે ભાઈ 92 વ્યક્તિ છે તો 92 વ્યક્તિની ચિઠ્ઠીઓ એક પછી એક નામ લખીને નાખવામાં આવે. એ ચિઠ્ઠીઓને ડબલાની અંદર મસ્ત રીતે હલાવવામાં આવે અને ત્યાર પછી તેમાંથી એક ચિઠ્ઠી ઉપાડવામાં આવે, અને જે ચિઠ્ઠી ઉપાડશે એ ચિઠ્ઠીની અંદર એ જેનું નામ નીકળે છે, એટલે કે એક ફળિયામાંથી કેટલા ટોટલ 5 આગેવાન સિલેક્ટ કરવાના છે, એટલે ટોટલ 5 ચિઠ્ઠી ઉપાડશે અને 5 પોતાનો એક આગેવાન નક્કી કરશે. હવે સિલેક્ટરે થઈ ગયા પછી સિલેક્ટરે ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ વ્યક્તિએ કહ્યું કે મને આમાં આગેવાન તરીકે મોકલી દે, તો એણે એ બાબતને સમજવાની રહી કે જો એ મોકલે છે અને એ વ્યક્તિ લાયક નથી, બની શકે કે એ આગેવાન પદ માટે સુટેબલ નથી, અને જે એ મોકલે છે, તો મેં અગાઉ પણ કીધું હતું કે એ જુર્માનો એ સિલેક્ટર ઉપર આવે છે. એ સિલેક્ટર ગવાહી આપે છે કે હું આ રહેબરને મોકલું છું, જે કંઈ પણ થશે આખા ફળિયાની અંદર એની જવાબદારી જે તે કોની રહેશે? સિલેક્ટરના શિરે રહે છે. કેમ કે આગેવાન પહેલા તો કામ કોણે કરવાનું હોય છે? સિલેક્ટરે કરવાનું હોય છે કે એને સિલેક્ટ કરીને આ આગેવાનને મોકલા છે. એની અંદરની સારી વસ્તુઓ, ખરાબ વસ્તુઓ, એ સમાજ માટે શું કરવા માંગે છે, શું કરી રહ્યા છે, અને સમાજને ક્યાં પ્રગતિના પંથે લઈ જશે, આવનારા સમયની અંદર સમાજ પ્રત્યેનો એનો એજન્ડા શું છે, આ તમામ બાબતોને જાણી અથવા તો એ બાબતને ખાસ ધ્યાનમાં એ પણ રાખવાનું હોય કે ભાઈ ફળિયાની અંદર એ સિલેક્ટરે એની પોતાની ફરજ નિભાવવાની છે. આગેવાન કરતા પણ મહત્વની જવાબદારી એ સિલેક્ટરની છે. ફળિયાની અંદર એક નાની અમથી સભાનું અથવા તો એક નાનું અમથું જૂથ ચર્ચાનું આયોજન કરવું જોઈએ, અને એ જૂથ ચર્ચાઓ દ્વારા એ જે આગેવાન છે એ આગેવાનને ચૂંટીને મોકલવા જોઈએ. ઘણી બધી બાબતો છે જે બાબતોની ચર્ચા આપણે હવેના મુદ્દાઓમાં કરતા રહેશું. ઘણા બધા ટોપિક્સ છે, એ ટોપિક્સને પણ આપણે ધ્યાનમાં રાખતા રહેશું. પરંતુ ખાસ આજનું આ અપડેટ એ હતું કે જે જાહેરાત આવી ચૂકી છે, અલગ અલગ જે કંઈ પણ સિલેક્ટરો છે અને જે કંઈ પણ ફળિયાઓ છે એ ફળિયાઓની એટલી તારીખે કુર્રા કરવામાં આવશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, અને તમે પણ પોતાની ફરજ સમજી અને સમાજ માટે, ગામ માટે, શહેર માટે તમારી અંદર પડેલી કાબિલિયતથી, તમારી અંદર પડેલી સલાહિયતથી, તમારી પાસે પડેલા વક્તથી, તમારી પાસે પડેલા જે કોઈ પણ સમય છે, આ તમામને ક્યાંક ને ક્યાંક અનુદાન અથવા તો તમારો પોતાની ફરજ સમજીને સમાજ માટે કંઈક ને કંઈક, ગામ માટે, શહેર માટે કરતા રહો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો. ધન્યવાદ.